ચેપ્ટર 1 લેક્ચર નંબર આપણે 2 સ્ટાર્ટ કરીએ। ગયા લેક્ચરમાં આપણે શરૂઆતની થિયરી જોઈ હતી। એ થિયરીનું જે તારણ હતું છેલ્લો ટોપિક ચલાવ્યો તો એકવાર બતાવી દો અને પછી આપણે એમાં આગળ વધીએ। ગણ એ પરના સંબંધ આર માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે દરેક ઘટક એનો સંબંધ પોતાની સાથે હોય, બરાબર, તો આર સ્વવાચક સંબંધ કહેવાય। ટૂંકમાં સંબંધ આર જે ગણ પર વ્યાખ્યાયિત છે તે જ ગણના દરેક ઘટકો પોતાની સાથે આર સંબંધે જોડાતા હોય તો આર સ્વવાચક સંબંધ કહેવાય। ત્યારબાદ બીજો સંબંધ છે સંમિત સંબંધ। એમાં એવું કહેવામાં આવે છે એ અને બી એના બે ઘટકો છે, તો જો એનો સંબંધ બી સાથે હોય તો પછી બીનો સંબંધ પણ એ સાથે હોવો જોઈએ। ટૂંકમાં જે ક્રમિક જોડ અંદર છે એનો ક્રમ બદલીએ, આપણે રિવર્સ કરીએ તો રિવર્સ ક્રમ પણ આરમાં હોવો જોઈએ અને આવું દરેક ક્રમિક જોડ માટે થવું જોઈએ। કઈ દરેક ક્રમિક જોડ? જે આરમાં છે તેના માટે, તો પછી આરને આપણે સંમિત સંબંધ કહેવાય। અને ત્યારબાદ પારંપરિક સંબંધની વાત છે છેલ્લો, કે એ બી અને સી જે એના ત્રણ ઘટકો હોય, એ બી આરમાં છે અને બી સી આરમાં છે। ટૂંકમાં એનો સંબંધ બી સાથે છે અને બીનો સી સાથે છે, તો પછી એનો સંબંધ ડાયરેક્ટ સી સાથે થવો જોઈએ। એથી બી, બીથી સી છે તો એથી સી થવું જોઈએ। એટલે આ બે ઘટકો આરમાં હોય તો કમ્પલસરી ત્રીજો ઘટક આવવો જોઈએ। જો આવું થાય તો જ આર પારંપરિક સંબંધ છે। ક્લિયર? અને જો ગણ એ પરનો સંબંધ આર એ સ્વવાચક હોય, સંમિત હોય અને પારંપરિક હોય તો આરને સામ્ય સંબંધ કહેવાય। ટૂંકમાં સંબંધ આરમાં ત્રણે ત્રણ સંબંધમાં હા પડે તો આરને આપણે શું કહીશું? સામ્ય સંબંધ। ક્લિયર? હવે આપણે એના પરના દાખલા જોઈએ। ચાલો જુઓ, પહેલાં ઉદાહરણ 1 આપણે જોઈએ છે। ધારો કે છોકરાઓની એક શાળાના, સાંભળજો શું કીધું છે, શાળામાં વિદ્યાર્થીઓ તરીકે શું બતાવે છે? માત્ર છોકરાઓ બતાવ્યા છે, બરાબર। ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે અને સાબિત કરો કે ગણ એ પરનો સંબંધ આર એ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે, બરાબર। તો એ સંબંધ રિક્ત સંબંધ છે, બરાબર। અને આગળ કહે છે આર ડેશ બીજો સંબંધ કીધો, બરાબર, જ્યાં એને આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યો છે એ સાર્વત્રિક ગણ છે। આને રિક્ત સંબંધ એટલે ખાલી સંબંધ બતાવવાનો છે અને આને સાર્વત્રિક સંબંધ બતાવવાનો છે। હવે જે આર રિક્ત એટલે કે ખાલી સંબંધ બતાવવાનો છે એમાં શરત શું છે? એ બીની બહેન છે, એટલે એનો સંબંધ બી સાથે ક્યારે બને? જ્યારે એ બીની બહેન હોય ત્યારે, બરાબર। આ પ્રમાણે ગણ આર વ્યાખ્યાયિત છે। અને આર ડેશ સંબંધ કઈ રીતના વ્યાખ્યાયિત છે? તો એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો હોવો જોઈએ, એટલે એનો સંબંધ બી સાથે બને આર ડેશમાં ક્યારે? તો બંનેની ઊંચાઈ વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? 3 મીટર કરતાં ઓછો, બરાબર છે। તો આ સંબંધ કેવો બનવો જોઈએ? સાર્વત્રિક। આવી વાત કરી છે। હવે આપણે સમજીએ ઉદાહરણ। આપણે 1.1 એટલે પહેલા ચેપ્ટરનું પહેલું ઉદાહરણ। રકમમાં કીધું છે એ પ્રમાણે ગણ એકોનો ગણ છે? છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ। છોકરાઓની એક શાળા એટલે શાળામાં બધા વિદ્યાર્થીઓ કયા છે? છોકરાઓ છે, બોયઝ સ્કૂલ છે એવું અર્થ સમજવાનો છે અહીંયા, બરાબર। હવે એ પરનો સંબંધ પહેલો સંબંધ આર જે આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યો છે અને આ સંબંધને આપણે કેવો બતાવવાનો છે? રિક્ત સંબંધ એટલે કે ખાલી સંબંધ બતાવવાનો છે। હવે જો આર સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે? કે એનો સંબંધ બી સાથે બને, એ બી સાથે જોડાય ક્યારે? જો એ તે બીની બહેન હોય તો એ તો દેખીતું સ્પષ્ટ છે કે આ સંબંધ બરાબર ફાઇદ લખી શકાય, એટલે કે રિક્ત સંબંધ લખી શકાય। કેમ રિક્ત સંબંધ લખી શકાય? કારણ આ એ અને બી જે ગણ એના ઘટકો છે, એટલે કે એ અને બી જે ગણ એમાંથી લઈએ છે એ ગણ એ કોનો ગણ છે? તો માત્ર છોકરાઓનો ગણ છે, બરાબર। એટલે આ પણ એ ગમે તે હોય, છોકરો જ હોય, બી પણ ગમે તે હોય, છોકરો જ હોય, અને એક છોકરો બીજા છોકરાની બહેન તરીકે કહેવાય નહીં। માટે આ શરતનું પાલન થાય એવી એક પણ જોડામાંથી મળવાનું નથી। આથી આ સંબંધ કેવો કહેવાય? ખાલી સંબંધ, રિક્ત સંબંધ, બરાબર। જો એનું કારણ અહીંયા બતાવ્યું છે, કારણ કે શાળામાં બધા જ વિદ્યાર્થીઓ છોકરાઓ હોવાથી કોઈ પણ વિદ્યાર્થી અન્ય કોઈ પણ વિદ્યાર્થીની બહેન હોઈ શકે નહીં। ક્લિયર? પહેલો સંબંધ જે રિક્ત સંબંધ બતાવવાનો હતો એની વાત પૂરી થઈ। ત્યારબાદ આર ડેશ બીજો સંબંધ છે કે એનો સંબંધ બી સાથે બનશે ક્યારે? તો કે એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો હોવો જોઈએ। તો હવે
3 મીટરની વાત કરી છે, બરાબર. દુનિયાની કોઈ પણ બે વ્યક્તિ લઈ લો ને, બરાબર, લગભગ એનો તફાવત 3 મીટર કરતાં ઓછો જ આવે, બરાબર. આ તો શું વાત છે, શાળાના એક વિદ્યાર્થીઓનો ગણ, એટલે ચોક્કસ શાળાના કોઈ પણ બે વિદ્યાર્થી તમે લઈ લો, બંનેની ઊંચાઈનો તફાવત કેટલો 3 મીટર કરતાં ઓછો આવે. ધ્યાન આપજો, 3 મીટર એકમ છે અહીંયા. 3 મીટર એટલે કેટલી ઊંચાઈ થઈ ગઈ? ઘણી મોટી ઊંચાઈ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? બંને વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો હોવો જોઈએ. હવે 1 ફૂટ એટલે આશરે 1 મીટર, 1 મીટર એટલે આશરે 3.2 ફૂટ થાય, બરાબર. તો આપણી પાસે વાત છે 3 મીટરની, તો 3 મીટર એટલે કેટલી ઊંચાઈ થઈ જાય? 9.6 ફૂટ થઈ જાય. હવે જનરલી કોઈ પણ માણસની ઊંચાઈ 6 ફૂટની આજુબાજુ હોય વધુ વધુ. અમિતાભ બચ્ચનની ઊંચાઈ પણ 6.5 ઇંચ, 6.5 ફૂટ છે. અમિતાભ બચ્ચનની ઊંચાઈ કેટલી છે? 6.5 ફૂટ, બરાબર, એપ્રોક્સિમેટ. તો અહીંયા તો બે વ્યક્તિની ઊંચાઈ વચ્ચેનો તફાવત 3 મીટર કરતાં ઓછો હોવો જોઈએ, એટલે કે 9.6 ફૂટ કરતાં ઓછો હોવો જોઈએ. તો બટ ઓફિસ છે, કોઈ પણ બે વ્યક્તિ દુનિયાની પણ લઈ લો ને, તો પણ એ બંને વચ્ચેની ઊંચાઈનો તફાવત 9.6 ફૂટ કરતાં ઓછો જ આવે, બરાબર. તો પછી આ જે ગણ છે છોકરાઓનો ગણ, એમાંથી કોઈ પણ બે વિદ્યાર્થી પકડું, તેની વચ્ચેની ઊંચાઈનો તફાવત કેટલો આવે? 3 મીટર કરતાં ઓછો જ આવે, બરાબર. આથી આ ડેશમાં આ એમાં જેટલા ઘટકો છે એમાં દરેક ઘટક બીજા સાથે સંબંધ ધરાવે, એટલે આ ડેશ બરાબર એક રો એ આખો થઈ જાય. અને એક રો શું કહેવાય? સાર્વત્રિક સંબંધ. ખ્યાલ આવી ગયો? કારણ કે શાળાના કોઈ પણ બે વિદ્યાર્થીનો ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો જ હોય. ક્લિયર? એટલે આ રીતે આ ડેશ એ સાર્વત્રિક સંબંધ સાબિત થાય છે અને આર રિક્ત સંબંધ. હવે ઉદાહરણ 2 લઈએ. જો ટી એ સમતલમાં આવેલ બધા ત્રિકોણનો ગણ હોય અને આર એ ટી પરનો સંબંધ હોય, તો આર એ T1 ને T2 સાથે જોડે છે. ક્યારે? જો T1 એ T2 સાથે એકરૂપ હોય, બરાબર. આ રીતે એક સંબંધ આર વ્યાખ્યાયિત છે, તો સાબિત કરો કે આર સામ્ય સંબંધ છે. હવે આરને કેવો સંબંધ બતાવવાનો છે? સામ્ય સંબંધ. એનો અર્થ આર સંબંધ એ સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ અને પરંપરિત હોવો જોઈએ, તો જ આર સામ્ય સંબંધ બને. ક્લિયર? ફરી બતાવી દઉં. આર સંબંધ છે કયા ગણ પરનો? તો ટી પરનો. અને ટી શું છે? સમતલમાં આવેલા બધા ત્રિકોણનો ગણ. સમતલમાં જેટલા પણ પ્રકારના અને જેટલા પણ ત્રિકોણો બને, બધા જ ત્રિકોણો આ ગણ ટીમાં છે. અને ટીમાંથી કોઈ પણ બે ત્રિકોણો ઉપાડી દઈએ અને એનો સંબંધ આર સાથે જોડવાનો છે, પણ એ બંને ત્રિકોણ આ શરતનું પાલન કરતા હોય તો જ તે આર સંબંધથી જોડાય. ક્લિયર? તો આપણે આને સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. જોઈ લઈએ. ચાલો ઉદાહરણ 2. ટી શું બતાવે છે? સમતલમાં આવેલા બધા ત્રિકોણોનો ગણ છે અને આ ટી પરનો સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાય છે. એક ત્રિકોણ બીજા ત્રિકોણ સાથે આર સંબંધથી જોડાશે. ક્યારે? કે જ્યારે બંને ત્રિકોણો કેવા હોય? એકરૂપ, બરાબર. હવે એકરૂપની વ્યાખ્યા ખ્યાલ છે? બે ત્રિકોણો એકરૂપ ક્યારે કહેવાય? જ્યારે અનુરૂપ બાજુઓની લંબાઈ સરખી હોવી જોઈએ, અનુરૂપ ખૂણા પણ સરખા હોવા જોઈએ. આ 50નો તો આ 50નો, આ 60 તો આ પણ ખૂણો 60નો હોવો જોઈએ, આ 70નો ખૂણો તો આ ખૂણો પણ 70નો હોવો જોઈએ. ઉપરાંત અનુરૂપ બાજુ એટલે આ લંબાઈ 2 એકમ તો આ પણ 2 હોવી જોઈએ, આ 4 એકમ તો આ 4 એકમ હોવી જોઈએ અને 7 તો આ 7 એકમ હોવી જોઈએ. આવી પરિસ્થિતિ બને ત્યારે બંને આકૃતિ કેવી કહેવાય? એકરૂપ આકૃતિ કહેવાય, બરાબર છે. તો સંબંધને આપણે કેવો બતાવવાનો છે? સામ્ય. એટલે આપણે ત્રણેય સંબંધ ચકાસીશું. સૌ પહેલાં આપણે ચકાસીએ સ્વવાચકતા, બરાબર. હવે ફરી એકવાર તમને યાદ કરાવું છું કે આર સંબંધ એ સ્વવાચક ક્યારે બને? તો આર સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત છે એ ગણના દરેક ઘટક પોતે જ પોતાની સાથે જોડાતા હોવા જોઈએ, બરાબર. તો જોઈ લઈએ. પ્રત્યેક T1 બિલોંગ્સ ટુ ટી માટે, એટલે ટીમાં હોય, બરાબર, એવા કોઈપણ ત્રિકોણ T1ની વાત કરું તો કોઈપણ એક આકૃતિ પોતે જ પોતાની માટે કેવી કહેવાય? એકરૂપ તો કહેવાય જ. કારણ કે આ જ આકૃતિ હું બાજુમાં દોરી દઉં તો વસ્તુ તેની જ થઈ ગઈ ને. અહીંયા જે ખૂણો હોય આ જ હોવાનો, આ ખૂણો જે હશે આ જ બનાવે અને આ જ ખૂણો પણ આ એનો જ બતાવે, અને એ જ પ્રમાણે અનુરૂપ બાજુઓ પણ એની જ રહેવાની, બરાબર. એટલે કોઈ પણ ત્રિકોણ પોતે પોતાને એકરૂપ જ કહેવાય. એટલે T1 અને T1 સાથે એકરૂપ છે તો T1 અને T1 સાથે આર સંબંધ જોડાય. ટૂંકમાં જેટલા પણ ત્રિકોણો T1 એ ટીમાં છે એ દરેક ત્રિકોણ T1 પોતે પોતાની સાથે આર સંબંધથી જોડાય છે, માટે આર એ કેવો કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. ક્લિયર? ચાલો હવે સંમિતતા જોઈએ.
હવે સમિતતા માટે જેટલી પણ ક્રમિક જોડ આરમાં હોય એનો રિવર્સ સંબંધ આરમાં હોવો જોઈએ, તો એ આર સંબંધ એ સમિત બને, બરાબર। આ એનો તર્ક છે, જોઈ લઈએ। ધારો કે T1 T2 બિલોંગ્સ ટુ આર છે। સમિતતા સાબિત કરવા શું કરવાનું, કોઈ પણ એક ક્રમિક જોડ વ્યાપક સ્વરૂપમાં આરમાં ધારવાની, પછી એનું રિવર્સ તમે કરો તો એમાં આવે છે કે નહીં જોઈ લેવાનું। હવે જો T1 નો સંબંધ T2 સાથે હોય એનો અર્થ એ T1 T2 ને એકરૂપ હોય। જો T1 T2 ને એકરૂપ છે તો T2 પણ T1 ને એકરૂપ તો કહેવાય જ। હવે T2 T1 ને એકરૂપ છે તો T2 T1 બિલોંગ્સ ટુ આર થાય। આથી આર એ કેવો સંબંધ થાય, સમિત સંબંધ થાય। ખ્યાલ આવી ગયો? એટલે આ ધારવાનું અને આ લાવવાનું, આવું સાબિત થઈ જાય એટલે સંબંધ કેવો કહેવાય, સમિત સંબંધ, બરાબર। કોઈ પણ એક ક્રમિક જોડ એ બી ધારી લીધો તો એનો રિવર્સ ક્રમ બી એ આરમાં લાવવાનો, એ આવી જાય એટલે સંબંધ કેવો થઈ જાય, સમિત થઈ જાય। ક્લિયર? ત્યારબાદ છેલ્લો સંબંધ છે પરંપરિતતા। પરંપરિતતા સંબંધ આપણે શું કીધેલું, એ બી બીસી આપણે એક સંબંધ આરમાં ધારી લેવાની અને એના પરથી એસી બિલોંગ્સ ટુ આર છે એવું સાબિત કરવાનું। આ ધારવાનું અને આ લાવવાનું, આવું આવી જાય તો સંબંધ કેવો કહેવાય, પરંપરિત। ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણેની ક્રમિક જોડ અહીંયા ધારી લીધી છે। ધારો કે T1 T2 આરમાં છે અને પછી T2 T3 આરમાં છે, એટલે કે T1 નો સંબંધ T2 સાથે છે, T2 નો સંબંધ T3 સાથે છે એવું આપણે ધારી લીધું અને આપણે આ સાબિત કરીશું, એટલે કે T1 નો સંબંધ T3 સાથે છે એવું આપણે સાબિત કરીશું, બરાબર। ચાલો જુઓ, હવે T1 T2 આરમાં છે તો વ્યાખ્યા પ્રમાણે T1 અને T2 કેવી આકૃતિ થાય, એકરૂપ આકૃતિ થવાની। એ જ પ્રમાણે T2 T3 આરમાં છે તો T2 અને T3 એકબીજા સાથે એકરૂપ થવાના। હવે T1 T2 ને એકરૂપ છે અને T2 T3 ને એકરૂપ છે તો T1 એ T3 ને એકરૂપ થાય જ। ક્લિયર? એટલે T1 T2 T2 T3 ધાર્યા, બરાબર, અને T1 T3 બિલોંગ્સ ટુ આર થઈ ગયું, માટે આર કેવો સંબંધ કહેવાય, પરંપરિત સંબંધ। ખ્યાલ આવી ગયો? T1 એ T3 સાથે એકરૂપ થઈ ગયો છે માટે T1 T3 બિલોંગ્સ ટુ આર કહેવાય। ક્લિયર? તો તમે અહીંયા જોઈ શકો છો સંબંધ સોવાચક છે, સમિત છે અને પરંપરિત છે। આથી આ સંબંધ આર આપણે કેવો કહી શકાય, સામ્ય સંબંધ કહી શકાય। જો આથી આર એ સામ્ય સંબંધ છે। આ ફાઇનલ લાઈન એક બાકી હતી। ક્લિયર? આપણે ઉદાહરણ 2 અહીંયા પૂરું થયું। એના પછીનું જોઈએ, ઉદાહરણ 3 જોઈએ। જો એલ એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય અને આર એ એલ પરનો સંબંધ, જ્યાં આર બરાબર આ પ્રમાણે છે, બરાબર, આ રીતે વ્યાખ્યાયિત હોય તો સંબંધ આર એ સમિત સંબંધ છે પરંતુ સોવાચક કે પરંપરિત નથી એવું બતાવવાનું છે। અને હવે સંબંધ આર કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે, તો આર એલ પરનો સંબંધ છે અને એલ શું બતાવે છે, સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ, બરાબર, તમામ રેખાઓ ગણ એલમાં સમાવેલી છે, બરાબર, એના પર સંબંધ આર વ્યાખ્યાયિત કર્યો છે। હવે L1 અને L2 આ ગણના ઘટકો છે, એટલે L1 અને L2 શું હોય, રેખા હોય, એટલે L1 L2 સાથે આર સંબંધિત જોડાય। ક્યારે? આ શરત છે કે રેખા L1 અને રેખા L2 કેવી હોય, લંબ હોય, એટલે એક રેખા બીજી રેખાને જો લંબ હોય તો એ આર સંબંધથી જોડાશે। આ રીતે લંબ હોવું તે સંબંધ આર બતાવે છે। તો આ સંબંધ સમિત છે પણ સોવાચક કે પરંપરિત નથી એવું આપણે સાબિત કરવાનું થયું, બરાબર। ચાલો ચેપ્ટર 1 ઉદાહરણ 3। એલ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ છે અને એલ પરનો સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત છે કે L1 L2 સાથે જોડાશે ક્યારે, L1 L2 ને લંબ હોય। મેં આખું વાક્ય લખવાની જગ્યાએ સંકેત વાપર્યો છે, બરાબર ને, લંબ હોવું એ સંકેત। ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે ચાલો હવે આ સંબંધ સમિત છે પણ સોવાચક કે પરંપરિત નથી એવું આપણે બતાવવાનું છે। તો સૌ પહેલાં આપણે સોવાચકતા ચેક કરીએ। સોવાચકતા કોને કહીશું, તો આ ગણના દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાતા હોય તો એ સોવાચક સંબંધ કહેવાય, બરાબર। હવે સંબંધ અહીંયા શું બતાવે છે, લંબ હોવું તે, તો કોઈ પણ L1 બિલોંગ્સ ટુ એલ માટે, એટલે એલની કોઈ પણ રેખા L1 માટે કોઈ પણ રેખા પોતે પોતાને લંબ થાય નહીં, બરાબર, સંપાતી રેખા કહેવાય, એકની રેખા કહેવાય। એટલે કોઈ પણ રેખા પોતે પોતાને લંબ થાય નહીં, એટલે કોઈ પણ રેખા પોતે પોતાની સાથે લંબ હોવાના સંબંધથી જોડાતી નથી, એટલે કે L1 બિલોંગ્સ ટુ આર એ પોસિબલ નથી, એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, બરાબર, માટે આર એ કેવો છે, સોવાચક સંબંધ નથી। ક્લિયર? ચાલો હવે સમિતતામાં આપણે હા બતાવવાની છે। સમિતતામાં શું કરીશું, એક ક્રમ કોઈ પણ ધારીશું અને એનો રિવર્સ ક્રમ એમાં છે એવું સાબિત કરીશું। તો ધારો કે L1 L2 આરમાં છે, હવે આપણે ધારી લીધું, તો એનાથી રિવર્સ L2 L1 આરમાં છે એવું આપણે લાવીશું, બરાબર। ચાલો જોઈએ।
હવે જો L1 L2 આરમાં હોય તો શરત પ્રમાણે L1 L2 ને કેવી કહેવાય? લંબ કહેવાય. આ એક રેખા L1 છે, બીજી રેખા L2 છે, બરાબર. તો L1 એ L2 ને લંબ છે, તો L2 પણ L1 ને તો લંબ કહેવાય જ. તો જો L1 લંબ L2 હોય તો આને મારે L2 લંબ L1 લખવું હોય તો પણ લખાય. આથી હું કહી શકું, બરાબર, અહીંયા ક્રમ લખવો પડે L2 L1. આથી L2 નો સંબંધ L1 સાથે છે, બરાબર. એટલે L1 L2 ધાર્યા અને L2 L1 આપણે લાવી દીધા. માટે R કેવો સંબંધ છે? સંમિત સંબંધ છે. ક્લિયર? હવે પરંપરિતા માટે ના બતાવવાની છે. ચાલો જોઈ લઈએ. પરંપરિતામાં શું કીધેલું? ABBC ધારીશું અને AC લાવીશું, બરાબર. ટૂંકમાં એ તો વ્યાપક સ્વરૂપ બતાવું છું ABBC વાળું એમ. અહીંયા જેમ L1 L2 L2 L3 ધાર્યા તો L1 L3 આવે તો પરંપરિત છે, ન આવે તો પરંપરિત નથી. ધારી લીધું. ધારો કે L1 L2 આરમાં છે અને L2 નો સંબંધ L3 સાથે પણ આરમાં છે. હવે L1 L2 બિલોંગ્સ ટુ R, એનો અર્થ શું થાય? L1 L2 ને લંબ છે, અને આનો અર્થ શું થાય? L2 L3 ને લંબ છે. હવે જો એક રેખા L1 અહીંયા ચાલો આપણે ઉપર બતાવી છે, L1 ને લંબ L2 છે. હવે L2 ને લંબ હું L3 ત્રીજી રેખા બતાવું તો L3 અને L1 ક્યારેય લંબ થવાની નથી. એ સમાંતર થાય, અથવા આ જ રેખાનું હું L3 કહી દઉં તો એ એકની એક થાય. ટૂંકમાં L1 L2 ને લંબ હોય ને L2 L3 ને લંબ હોય તો L1 L3 સાથે લંબ સંબંધ બનાવે નહીં, બરાબર છે. તો L1 L3 ને કેવી થશે? સમાંતર થશે, ભિન્ન રેખાઓ હોય તો, બરાબર. માટે L1 L3 સાથે લંબ સંબંધી જોડાતી નથી, બરાબર. એટલે કે L1 એ L3 ને લંબ નથી. માટે L1 L3 ડઝ નોટ બિલોંગ્સ ટુ R. એટલે આવી જોડી આરમાં આવી પણ L1 L3 નો સંબંધ આરમાં બનતો નથી. માટે R પરંપરિત સંબંધ નથી. ક્લિયર? જેટલું રકમમાં આપણે માગ્યું હતું એટલું આપણે સાબિત કરી દીધું. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર 4 જોઈએ છે આપણે. સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત આ સંબંધ સોવાચક સંબંધ છે, પરંતુ સંમિત કે પરંપરિત સંબંધ નથી, બરાબર છે. આમ તો તમને અહીંયા રકમમાં જ હું તમને સમજાવી શકું છું, બહુ ઇઝી વસ્તુ છે. પછી આપણે લખાણ પણ જોઈશું. હવે આ સંબંધ R છે, એમાં 4 ક્રમિક જોડ આપણને 5 આપેલી છે, બરાબર. 1 2 3 4 ને 5. આ સંબંધ કયા ગણ પર વ્યાખ્યાયિત છે? આ ગણ ઉપર, જેમાં 3 ઘટકો છે, 1 2 3. ચલો પહેલી વાત શું કરી? સોવાચક સંબંધ છે એવું બતાવવાનું છે. તો કોઈ પણ સંબંધ સોવાચક ક્યારે કહેવાય? તો ગણ સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત છે એમાં દરેક ઘટકો પોતાની સાથે જોડાતો હોવા જોઈએ. એટલે આ આરમાં 1 1 2 2 અને 3 3 આવવા જોઈએ છે, આ રહ્યા છે. હવે વધના કોઈ ઘટક છે કે નહીં એનાથી મારે કોઈ મતલબ નથી, બરાબર. 1 1 2 2 3 3 આવી ગયો, માટે આ સંબંધ કેવો કહેવાય? સોવાચક કહેવાય. ક્લિયર? હવે સંમિત અને પરંપરિતને ના પાડી છે. હવે સંમિત ક્યારે ના કહેવાય? જેટલી ક્રમિક જોડ છે અંદર એનો રિવર્સ અંદર હોય, બરાબર, તે સંમિત કહેવાય. તો જો આનો રિવર્સ પોતે જ કહેવાય, આનો રિવર્સ પોતે કહેવાય, આનો રિવર્સ પોતે કહેવાય. 1 2 નો રિવર્સ શું હોવું જોઈએ? 2 1. તો 2 1 જેમ 1 2 ક્રમિક જોડ આરમાં છે તો એનો રિવર્સ 2 1 આની અંદર હોવો જોઈએ, પણ 2 1 અહીંયા છે નહીં, માટે સંમિત કહેવાય નહીં. ક્લિયર? અને એ જ પ્રમાણે પરંપરિત. હવે પરંપરિતામાં ખાસ ધ્યાન રાખવાનું, ક્યારે ના પાડી શકાય? તો પરંપરિતામાં ABBC આવ્યા પછી જો AC ન આવે ને તો જ ના પાડવાની, બરાબર. પણ તમારી પાસે કોઈ ગણ એવો છે, કોઈ સંબંધ એવો છે જેમાં આવી ક્રમિક જોડનું સંયોજન જ નથી બનતું, જો સંયોજન ના બને તો પણ એ પરંપરિત છે એવું હા પાડવાનું, બરાબર. થિયરી ખાસ ધ્યાન રાખજો. અને ફરી એકવાર હોય તો પહેલો લેક્ચર ખાસ જોઈ લેજો થિયરીનો, પરંપરિતા માટેની સમજૂતીનો, બરાબર છે. તો જો અહીંયા ABBCની એક ક્રમિક જોડ બની ગઈ. જો આનો વાયામ 2, આનો એક્સ્યામ 2, એટલે ABBC આવી જોડ બની. એટલે કે 1નો સંબંધ 2 સાથે છે, 2નો સંબંધ 3 સાથે છે, તો પછી 1નો સંબંધ કમ્પલસરી 3 સાથે હોવો જોઈએ. એટલે 1 3 આવી ક્રમિક જોડ આમાં આવી જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો 1 3 આમાં છે નહીં, માટે આ સંબંધ પરંપરિત કહેવાય નહીં. ક્લિયર? આખું સમજાઈ ગયું. એની તમને લખાણ બતાવી દઉં. ચાલો ચોથું ઉદાહરણ. ગણ 1 2 3 પરનો સંબંધ, 5 ઘટકો અહીંયા લખી દીધા છે. હવે અહીંયા જોઈ શકાય છે સોવાચકતા છે જ, કારણ કે બધા જ x બિલોંગ્સ ટુ 1 2 3 માટે. જેટલા ઘટકો આ ગણમાં છે, બરાબર, એ દરેક ઘટક માટે x બિલોંગ્સ ટુ R છે, બરાબર. એટલે જે મેં વાત કરી હતી ને કે 1 1 અંદર હોવો જોઈએ છે, 2 2 છે અને 3 3 છે. એટલે આ જ વસ્તુનું વ્યાપક સ્વરૂપ લખાણ આ છે કે આ ગણના કોઈ પણ ઘટક x લો તો દરેક ઘટક x પોતાની સાથે R સંબંધ જોડાય છે, માટે સંબંધ કેવો છે? સોવાચક છે, બરાબર. હવે સંમિતતાની વાત કરીએ. ચલો સંમિતતા જોઈએ. અહીંયા ગણ R મેં ઉપર લખેલો છે, સંબંધ R. હવે જો
1 to r માં છે આ રહી, પરંતુ એનો રિવર્સ ક્રમ 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ r, માટે સંબંધ સમિત કહેવાય નહીં. ક્લિયર. હવે પરંપરિતાની વાત કરીએ તો 1 to r માં છે, 2 3 r માં છે. હવે 1 to 2 3 આવ્યું તો 1 3 આવવું જોઈએ, પણ 1 3 r માં નથી. 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ r, માટે r પરંપરિત સંબંધ નથી. ક્લિયર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો ઉદાહરણ નંબર હવે 5 જોઈએ. સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ r એ સામ્ય સંબંધ છે. હવે સામ્ય સંબંધ મારે બતાવો છે, એટલે મતલબ આ સંબંધને સોવાચક બતાવવાનો, સમિત બતાવવાનો અને પરંપરિત. હવે સંબંધ શું છે જોઈ લઈએ. કે એનો સંબંધ બી સાથે બનશે ક્યારે? કે જ્યારે 2 એ માઇનસ બીનો અવયવ છે. બરાબર. 2 તે શું હોવો જોઈએ? એ માઇનસ બીનો અવયવ હોવો જોઈએ. એનો અર્થ થાય એ માઇનસ બી એ યુગ્મો હોવા જોઈએ. બરાબર ને. 2 આનો અવયવ છે, એનો મતલબ આ રકમ, આ તફાવત 2 વડે વિભાજ્ય છે. અને કોઈ પણ રકમ 2 વડે ક્યારે વિભાજ્ય થાય? જ્યારે તે કેવી હોય? યુગ્મો હોય. બરાબર. એટલે સંબંધનો બીજો અર્થ આપણે એવો બતાવ્યો છે કે એ અને બીની બાદબાકી બેકી એટલે કે યુગ્મો હોય. બરાબર. તો એ બી સાથે જોડાય છે આર સંબંધથી. ક્લિયર. ચલો હવે સંબંધ સામે છે એવું આપણે સાબિત કરીએ. ચાલો ઉદાહરણ 1.5. પૂર્ણાંકના ગણ z પર સંબંધ r એ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. એ બી સાથે જોડાશે ક્યારે? જ્યારે એ અને બીનો તફાવત 2નો અવયવ હોય. બરાબર. અને આપણે બીજો અર્થ સમજ્યા હતા કે એ અને બીની બાદબાકી કેવી હોવી જોઈએ? યુગ્મ. ક્લિયર. ચાલો તો અચ્છા જો અહીંયા બીજો અર્થ અહીંયા લખીને બતાવ્યો છે. આનો અર્થ શું થાય? એ માઇનસ બી યુગ્મ છે. બરાબર ને. સોવાચકતા સાબિત કરીએ. કોઈ પણ સંબંધ સોવાચક ક્યારે કહેવાય? તો સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત છે તે ગણના દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાતો હોવા જોઈએ. બરાબર. તો કોઈ પણ એ બિલોંગ્સ ટુ ઝેડ માટે મારે શું લેવાનું છે? તફાવત લેવાનો છે. એ અને એની બાદબાકી શું થાય? 0 થાય. અને 0 કેવી સંખ્યા છે? યુગ્મ. ટૂંકમાં કોઈ પણ ઘટક જે ઝેડમાં છે એને પોતાની સાથેનો તફાવત 0 છે, એટલે કે યુગ્મ છે. એટલે કે આ બાદબાકી બરાબર 2 વડે વિભાજ્ય છે, એટલે કે 2 તે આનો અવયવ કહેવાય. અર્થાત દરેક એ પોતાની સાથે આર સંબંધથી જોડાય છે. માટે આર એ કેવો સંબંધ છે? સોવાચક સંબંધ છે. ક્લિયર. હવે સમિતતા સાબિત કરવા. સમિતતા સાબિત કરવા આપણે શું કરીશું? એ બી આરમાં છે એવું ધારીશું, એનો રિવર્સ ક્રમ બી એ તે આરમાં છે એવું લાવીશું. બરાબર. ચાલો સમિતતા. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર છે. હવે જો કોઈ ક્રમિક જોડ એ બી તે આરમાં હોય, એનો અર્થ શું થાય? એ માઇનસ બી યુગ્મ છે. એ અને બીનો તફાવત કેવો થાય? યુગ્મ. હવે જો એ અને બીનો તફાવત યુગ્મ હોય તો બી અને એનો તફાવત પણ યુગ્મ જ થાય. ફોર એક્ઝામ્પલ 1 - 5 એ -4, તો આ જવાબ યુગ્મ જ કહેવાય. એનો ક્રમ બદલું તો 5 - 1 એ +4. બરાબર. પ્રકાર અહીંયા ઋણનો ધન થાય એ આપણે નથી જોવાનું, આપણે તો યુગ્મ છે કે નહીં જોવાનું છે. તો આ જવાબ પણ યુગ્મ હતો અને આ જવાબ પણ યુગ્મ જ છે. એટલે કોઈ પણ 2 ઘટકનો તફાવત જો યુગ્મ હોય તો ક્રમ બદલીએ તો પરિણામ પણ યુગ્મ જ રહેવાનું છે. બરાબર. હવે જો બી માઇનસ એ યુગ્મ હોય તો બીનો સંબંધ એ સાથે થઈ ગયો કહેવાય, એટલે કે બી એ તે બિલોંગ્સ ટુ આર કહેવાય છે. ક્લિયર. એ બી બિલોંગ્સ ટુ આર હતું ને બી એ બિલોંગ્સ ટુ આર આપણે લાવી દીધું, માટે આર એ સમિત સંબંધ છે. ક્લિયર. હવે આપણે પરંપરિતા સાબિત કરીશું. પરંપરિતા સાબિત કરવા શું કરીશું? એ બી બી સી ધારીશું અને એ સી લાવીશું. બરાબર. ચાલો પરંપરિતા. તો ધારો કે એ બી આરમાં છે અને બીસી આરમાં છે. બરાબર. હવે જો એ બી આરમાં છે એનો મતલબ એ અને બીનો તફાવત યુગ્મ છે, અને બીસી આરમાં છે એનો અર્થ થાય બી માઇનસ સી યુગ્મ છે. બરાબર. એ બી બી સી ધાર્યું છે આપણે એ સીનો સંબંધ લાવવો છે, એટલે કે એનો સંબંધ સી સાથે મારે બતાવવાનો છે. હવે જો આ યુગ્મ છે ને આ યુગ્મ છે, તો 2 યુગ્મ સંખ્યા અને વ્યાપક સ્વરૂપમાં બતાવ્યું. એ માઇનસ બી યુગ્મ છે એટલે એને વ્યાપકમાં આમ લખી શકું. એ માઇનસ બી થશે કંઈક 2m, અને બી માઇનસ સી મેં લખી નાખ્યું કંઈક 2n, જ્યાં એમ અને એન ક્યાંથી છે? એનમાંથી છે. એનમાં ના લખાય, પણ આપણે સંબંધ ઝેડ પરનો છે ને, એટલે બાદબાકી ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે. એટલે એમ અને એન એ ઝેડના કોઈ પણ 2 ઘટકો છે. બરાબર. હવે આ બેકી છે, આ પણ બેકી છે. આ બેનો મેં સરવાળો કર્યો. કોનો? એ માઇનસ બી અને બી માઇનસ સીનો સરવાળો કર્યો છે. એ માઇનસ બી છે 2m, બી માઇનસ સી છે 2n. તો અહીંયા બી પ્લસ માઇનસ કટ થઈ જાય, એ માઇનસ સી વધે, અહીંથી 2 કોમન લઈ લો તો m + n થાય. બરાબર. તો કોઈ પણ સંખ્યાને 2 વડે ગણો એટલે શું કહેવાય? યુગ્મ જ કહેવાય, બેકી જ કહેવાય. તો અહીંયા સ્પષ્ટ આપણને દેખાય છે કે એ અને સીનો તફાવત કેવો છે? યુગ્મ છે.
માટે એસી બિલોંગ્સ ટુ આર કહેવાય. આમ ABBC મેં ધાર્યું અને એસી લાવી દીધું, માટે આર તે પરંપરિત સંબંધ છે. ક્લિયર? એટલે આર તે સોવાચક સંબંધ થયો, સંમિત થયો અને પરંપરિત થયો. ત્રણેયમાં હા પડે છે, માટે આર તે સામ્ય સંબંધ છે. ક્લિયર? હવે વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર વ્યવસ્થિત ફેરવર્ક એકવાર કરતા રહેજો અને જોડે જોડે તૈયાર કરતા રહેજો. બરાબર, થોડી વાર થોડું માથાકૂટ જેવું લાગે, પણ વધારે દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એટલે આપણે વધારે તમને ક્લિયર થતું જશે. બરાબર, ટૂંકમાં જોડે જોડે તૈયાર કરતા રહેજો.